જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જન્મદિન ઉજવવાનો મતલબ આપ સર્વેની શુભેચ્છા મળે. બાકી જિંદગીનું એક વર્ષ ઓછું થયું. પ્રત્યેક વ્યક્તિએ પોતાનો જન્મદિવસ જરૂર ઉજવવો. સગા સંબંધી, મિત્રો, પરિવાર, આડોશી પાડોશી, સત્સંગીઓની શુભેચ્છા મળે. ખાસ પોતે પોતાના જીવનનું ગયું વર્ષ કેવું ગયું એનો સરવાળો બાદબાકી કરવાની, કે મેં લોકો સાથે સંબંધો કેવા રાખ્યા, પાડોશીઓ સાથે મનમટાવ કેવો રાખ્યો, મિત્રો બાળકો સાથે કેવું વર્તન કર્યું, ઉપરાંત કોઈ દૈવી કાર્ય સાથે હું જોડાયો, આપણને આપણા લોકોને છોડીને કોને કામે લાગ્યા, આપણાથી બીજાને શું લાભ થયો, કોઈ બાળકને શિક્ષણ મળ્યું, કોઈ યુવાનને મેડિસિન મળી, જરૂરતમંદોને અનાજ દેવામાં સહાય કરી, કોઈ વૃદ્ધોને આપણે કામે લાગ્યા. મને મારો જન્મદિવસ ઉજવવો એટલે ગમે. આપ સર્વેની દિલથી દુઆ છે. પણ અમે તો રહ્યા જૂનવાણીભાઈ, તેથી તારીખ 2ને દિવસે શંકરાચાર્ય જયંતીએ પૂના દગડુ ગણપતિના દર્શન કરવા ગયેલી. ગણપતિ દાદાની કૃપા દ્રષ્ટિ મેળવી છે. કારણ કે ગ્રંથો બોલું છું, તેથી ગણપતિ દાદાની મારી પર પરમ કૃપા છે. નહીં તો ભાગવત બોલે તે ભાગવત જ બોલે, રામકથા કરનાર રામકથા જ કરે. પણ ગણપતિ દાદાએ મને બધા ગ્રંથોનો અધિકાર આપ્યો છે. પછી શ્રીમદ ભાગવત હોય કે શ્રીમદ ભાગવતનું ગોપી ગીત હોય, રામકથા હોય કે સુંદરકાંડની કથા હોય, શિવ પુરાણ હોય કે શિવજીના 12 જ્યોતિર્લિંગ વિશે હોય, દેવી ભાગવત હોય કે નવરાત્ર હોય, કોઈ પણ હોય, પ્રત્યેક દેવો મને સહાય કરે છે. અને પ્રત્યેક દેવોના વિશે ગુણાનુવાદ ગાવાનો મને પ્રત્યેક દેવોએ અધિકાર આપ્યો છે. તેથી ગણપતિ દાદાને હું પ્રથમ પ્રણામ કરું કે એમણે જ આ બધા ગ્રંથો લખ્યા છે અને એમની કૃપા દ્રષ્ટિથી હું ગ્રંથો બોલી શકું છું. છેલ્લા 2 દિવસ, 14 મેનો દિવસ ઘણા આપણા પરિવારવાળાને યાદ છે, ઘણા સભ્યોને યાદ છે. તેથી શુભેચ્છાઓ આવી રહી છે. હું તમને કોઈને થેન્ક યુ નહીં કહું, કારણ કે મને આ પશ્ચિમીકરણના શબ્દો ગમતા નથી. થેન્ક યુ, સોરી, અંકલ, આંટી, આ 4 શબ્દોની જાણે મને એલર્જી છે. હું આપ સર્વેને દિલથી દુઆ સાથે એપ્રિશિએટ જરૂર કરીશ. જય હો, મંગલમય હો. આપ સર્વેની જય હો, ભારતનું મંગલ હો. બસ આપ સર્વે મારો દૈવી પરિવાર છો. મેં આપને માગ્યા નથી, મેં નથી બોલાવ્યા કે તમે આવો, અને આપ સામેથી આવ્યા પણ નથી. પણ આપણા દૈવી ઋણાનુબંધથી સાક્ષાત કૃષ્ણે આપણને ભેગા કર્યા છે. બાકી ઋણાનુબંધ સિવાય લાખો લોકોમાં કોઈને મળવું હોય તો પણ પત્તો ન ખાય. આપણું બધાનું સહજ મિલન છે. આપણે ભગવાને મોકલ્યા છે એકબીજાને મળવા, હળવા, ભળવા માટે. અને મેં બોલાવ્યા હોય તમને તો લાચારી હોય, તમે આવ્યા હો સામેથી તો મારો અહંકાર હોય. બેમાંથી નથી લાચાર કોઈ આપણે કે નથી કોઈ અહંકારી. સાક્ષાત પરમાત્માએ આપણું મિલન કરાવ્યું છે. આપણી વચ્ચે એક દોરી છે જે દેખાતી ભલે ન હોય. જેમ આપણે માળા પહેરી હોય મોતીની, મોતી દેખાય, આપણે કંઈ માળા બહુ સરસ છે, પણ મોતી ટક્યા છે કેવી રીતે? કોઈ દોરીથી ટક્યા છે, કોઈને આધાર છે, કોઈ મણીને મોતીને. એમ આપણો બધા વચ્ચેનો આધાર છે. તમારી સાથે મારો આધાર છે ધર્મનો. ધર્મની દોરી છે, પ્રેમની દોરી છે, કાર્યની દોરી છે, આનંદની દોરીથી આપણે બંધાયેલા છીએ, પરોવાયેલા છીએ. તેથી આપણે કૃષ્ણને એટલે આનંદને બાંધી શક્યા છીએ. બસ આપણે બંધાયેલા જ રહીશું. અને માળામાં પરોવાયેલા મોતી જેમ દેખાય, દોરી નથી દેખાતી, એમ આપણે બધા જ પરોવાયેલા છીએ. આપણી દોરી પ્રેમની છે. તેથી પ્રેમ આ પ્રદર્શન નથી, પ્રેમ એક દર્શન છે. અને એ આપ દ્વારા અને મારી દ્વારા
આપણે એકબીજાને મળી શકીએ છીએ. ભલે આપણે જોયા નથી એકબીજાને, પણ આપણે અંતઃકરણથી ઋણાનુબંધથી આપણે જોડાયેલા છીએ અને જોડાયેલા જ રહેશું કે જેથી हम कृष्ण के माला के अनमोल मोती हैं और कृष्ण की शोभा बन के रहेगी.